हाँ नमस्कार। नानक देवचंदाणी मीडिया प्रभारी गिरनार वेपारी एसोसिएशन। आज रोज अमे वेपारी मित्रों और अमरा लोकप्रतिनिधिओ साथे चर्चा कर्या बाद निर्णय पर पहुंचा छे कि जे रीतना गिरनारने इको सेंसिटिव झोन जाहिर कर्यो छे एनी अंदर प्लास्टिक वेचवानी जे नामदार साहेबनो हुकम छे एने मान आपी अने अमे पण चर्चानी अंदर एवो निर्णय कर्यो छे कि इको फ्रेंडली जे मटीरियल छे एनी अंदर अमे खावा पीवानी वस्तु वेचशुं। एना ऑप्शन पण अમને મળી ગયા છે। બહુ સારી રીતે વાતચીત અમારી થઈ છે અને જે ઇકો ફ્રેન્ડલી મટીરિયલ છે એની અંદર ખાવા પીવાની પાણીથી માંડીને દૂધની બધી વસ્તુઓ અમે વેચવાનો નિર્ણય કર્યો છે। પ્લાસ્ટિક સંપૂર્ણપણે બંધ થાય, ગિરનાર આપણું સુરક્ષિત અને સેફ રહે અને બહારની પબ્લિક પણ પ્લાસ્ટિક લઈને અહીંયા ન આવે, મેળો કરવા એવી અમારી અપીલ છે। હાલ તમારી પાસે જે માલ પડ્યો છે એનું શું કરશો? અત્યારે જે અમારી પાસે માલ પડ્યો છે અત્યારે અમે રિટર્ન બેક મેળા પછી અમે એને રિટર્ન બેક કરી દઈશું અને ત્યાં સુધી અમે ઇકો ફ્રેન્ડલી માલ વેચશું। સદંતર પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં, સદંતર કોઈ પણ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવો। હડતાલ હતી એ હડતાલ અત્યારે સમેટાઈ છે, તો કઈ રીતનો નિર્ણય કર્યો, શું નિર્ણય કર્યો? છેલ્લા 3 દિવસથી આ ભવનાથ વિસ્તારમાં વેપારીઓ દ્વારા જે દુકાનો બંધ રાખવામાં આવી હતી અને ખાસ કરીને હાઈકોર્ટનો નિર્ણય છે કે ગિરનાર સેન્ચુરી પાર્ક છે પ્લાસ્ટિક મુક્ત રહે અને ગિરનારની જે પવિત્રતા છે, ગિરનારની મર્યાદા જળવાય અને પ્રાણીઓ અને જે વૃક્ષો છે એમને પ્લાસ્ટિકથી બચાવવા માટેનો જે 2012ની અંદર હાઈકોર્ટે જે નિર્ણય કર્યો હતો એ અનુસંધાને જ્યારે આ ચુકાદો આવ્યો એટલે વેપારીઓની અંદર કારણ કે વેચાતી વસ્તુઓ પ્લાસ્ટિકની હોય છે પણ છતાંય વેપારીઓએ બધા સાથે મળી અને આ ગિરનાર છે એ જૂનાગઢનું ઘરેણું છે, જૂનાગઢની પવિત્રતા છે અને જૂનાગઢની આધ્યાત્મિકતા છે ગિરનાર પર્વત। એટલે પર્વત ઉપર ગિરનારની અંદર પ્લાસ્ટિક ન હોવું જોઈએ એવું લોકોએ બધા સહમત થયા છે અને બધા વેપારીઓએ નક્કી કર્યું છે કે અમે કોઈ પણ વસ્તુ પ્લાસ્ટિકમાં નહીં વેચી। પાણી પણ કાચની બોટલો આવે છે, બીજી અલગ અલગ બોટલો આવે છે એમની અંદર વેચવામાં આવશે। દૂધ પણ અલગ અલગ લીટર છે એ કાગળના પેકમાં આવે છે એ પણ એ રીતે વેચવામાં આવશે અને છૂટક જે પણ વસ્તુઓ છે કે બધી ખાવા પીવાની વસ્તુઓ છે એ કાગળના પેકની અંદર એ લોકો વેચી અને પોતાનું એ સપોર્ટ આપવા માટે તૈયાર થયા છે। ત્યારે આજના આ મીટિંગની અંદર મેયર શ્રી ગીતાબેન, અમારા પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢના અધ્યક્ષ પુનિતભાઈ અને તમામ સંતોની હાજરીની અંદર આ નિર્ણય કરવામાં આવ્યો છે। એટલે હું તમામ વેપારીઓનો ભારતીય જનતા પાર્ટી વતી, કોર્પોરેશન વતી, તંત્ર વતી એક આભાર, સરકાર વતી આભાર માનું છું કે આવા પવિત્ર મેળાની અંદર પોતાનો એક પોઝિટિવ, કારણ કે હાઈકોર્ટનો ચુકાદો છે, ન્યાયતંત્રનો ચુકાદો છે અને ભારત દેશની અંદર લોકશાહી અને આપણી જે ન્યાય પ્રણાલી છે એને આપણે સન્માન આપી છે। ત્યારે જે વેપારીઓએ જે સન્માન આપ્યું છે હું બધાના વેપારીઓને વંદન કરું છું કે આવો સરસ એમને નિર્ણય કર્યો છે। એમની બધી બાંધછોડ કરીને આજે જ્યારે વેપારીએ કર્યો છે ત્યારે હું બધાને વંદન કરી અને એનો આભાર વ્યક્ત કરું છું અને સંતોનો પણ આભાર વ્યક્ત કરું છું, એમને પણ આ કાર્યની અંદર બધાની સાથે જોડાણા।